કેમ છો બધા મજામાં? તો હું આજે હોળવો બનાવું. છોકરાઓને મિક્સ દાળ પણ નથી ગમતી ખાવી અને વેજીટેબલ પણ નથી ખાતા. તો હોળવામાં મિક્સ દાળ પણ આવે અને વેજીટેબલ જે આપણે નાખવા એ પણ આવે. તો આજે હોળવો બનાવું તો હોળવા માટે મિક્સ દાળ અને થોડા ચોખા કકડું દળાવી દેવાનું, આપણે ઢોકાના દળાતા હોય એવું, અને એને આપણે છાશથી પલાળી દઈએ. છાશ ખાટી હોય તો થોડી લેવાની અને મોળી હોય તો વધારે લેવાની, અને એના 4 થી 5 કલાક પલાળવાનું. જો આ રીતે પલાળી દેવાનું, થોડું કાઠું જ રાખવાનું હોળવા માટે, અને એને હવે ઢાંકીને 4 થી 5 કલાક રહેવા દેવાનું. શિયાળો હોય તો તમારે સવારે પલાળીને સાંજ સુધી રાખવું પડે, પતે ગરમી એટલે તમારે 4-5 કલાકમાં સરસ થઈ જશે. હવે ઢાંકીને 4-5 કલાક સુધી રહેવા દઈએ. તો જો 5 કલાક થઈ ગયા. હવે આપણે આમાં મસાલા કરી દઈએ હોળવામાં. તો એના માટે મેં દૂધી છીણી, 1 બાઉલ, 1 મોટી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, બોઇલ કરેલા વટાણા, કોથમીર. મેં અજમાના પત્તા લીધા. અજમાના પત્તા ના આવે તો અજમું પણ ચાલે, નાખવાનું અંદર. ઝીણા ઝીણા સમારીને અંદર નાખી દઈએ. હવે એમાં બીજા મસાલા કરી દઈએ. લાલ મરચું, હળદર, ચપટી હિંગ, ધાણા જીરું, 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું આપણે મિક્સ કરી દઈએ. બધું મિક્સ થઈ ગયું. હવે લાસ્ટમાં આપણે થોડા સોડા નાખશું. હવે બધું મિક્સ કરી દઈએ. આમાં તમે કોઈ બી વેજીટેબલ નાખી શકો, તમારે જે મન ચોઈસ ના હોય બધા વેજીટેબલ નાખી શકો. બધું મિક્સ થઈ ગયું. હવે આપણે વઘાર મૂકી દઈએ. હવે આપણે કઢાઈ ગરમ કરી એમાં તેલ નાખી દઈએ. તમે કોઈ બી લઈ શકો, પેન, કઢાઈ, કશું. આપણે કુકરમાં નથી બનાવવાનું. આમાં મસ્ત બનશે, પતલું પતલું કડક ક્રિસ્પી એકદમ. તમારે ઇન્સ્ટન્ટ બનાવો ને તો એકલી છાશમાં પલાળીને 10 મિનિટ 15 મિનિટ રાખીને પછી બનાવી શકો. તો વઘાર આવી ગયો, એમાં આપણે દહીં નાખીશું. થોડી હિંગ, તલ અને મીઠો લીમડો. આ રીતે પતલો પતલો બનાવી દઈએ આપણે. હવે આને ઢાંકીને ચડવા દઈએ. એક બાજુ ચડી ગયો, હવે એને કેવી રીતે એક બાજુ. આને ધીરે ધીરે ચડવા દેવાનો. ફૂલ ચડવશે તો ઉપરથી તો ચડશે, પણ વચ્ચે અંદર કાચો રહેશે, એટલે આને ધીરે ધીરે ચડવા દેવાનો. બીજી બાજુ પણ આ રીતે ચડવા દઈએ. જો આપણો હોળવો તૈયાર, મસ્ત બંને બાજુ ચડી ગયો. જુઓ, હવે મસ્ત ધીરે ધીરે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી તૈયાર.